મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય વેલના. હું છું પરેશ ઠાકોર. આજે આપણે બનાવી છે નવો બ્લોગ અને વાગી ગયા છે અટાણે 6 વાગી ગયા છે અને આપણે છે આજે પકોડાનો ઓર્ડર. હવે નાઈ ધોઈ ફ્રેશ થઈ અને આપણે બનીએ આગળના વિડીયોમાં. તો મિત્રો વિડીયોમાં જોશો મિત્રો આગળનો પેજ ચાલુ કરવાનું છે. માઇક કેપ્ટા જતો મિત્રો બફાઈ ગયા છે. એકલા કીધે કઈ થાય નહીં ને વેરગા મારા મમ્મી. અમારા મમ્મીએ જો બટેટા ફોલી નાખ્યા હે. હવે એટલા બટેટા રહ્યા હમણાં જો ગાયગા ફોલી નાખશે. આ બધું નિમક નાખી દીધું છે. બટેટા સલવી નાખો દક્ષિતભાઈ. બટેટા ગામમાં હમણાં સલવાઈ જાય બધાય. બટેટા છલવાઈ ગયા. દક્ષિતભાઈ મદદ કરાવે મિત્રો. જરાક લાઈક કરી દેજો મિત્રો. અને જરાક મસાલો આપણે લિક્વિડ તો બનાવતા જ નથી. આજે મસાલાની પેસ્ટ વઘાર મારી લીમડા સાથે અને ગરમ મસાલો જરાક આમાં નાખી દઈએ. તમને દક્ષિતભાઈ બટેટા ઠલવી દીધા. હવે મસાલો વઘારી નાખીએ. મસાલો જો આ રીતના વઘારી અને લીમડા સાથે વઘાર મારી ગરમ મસાલો બાદશાહનો નાખીને ટેસ્ટ ભરપૂર આવે છે. વઘારનો સ્વાદ વઘાર આ રીતના લગાવી અને એને ગરમ છે તે માટે બટેટામાં નાખીને સાઈડમાં મૂકી દેશું અને આપણે કરશું ચટણીનો પ્રોસીજર. અને મિત્રો પકોડા બનતા હોય એટલે ચટણી વગર તો હાલે જ નહીં. આપણે બનાવી નાખી ચટણી બની ગઈ છે અને આગળના વિડીયોમાં તમને ચટણીની રેસીપી બતાવી રહીશ. તો ફાઇનલી મિત્રો દક્ષિતભાઈ જો બ્રેડ ખોલી અને આ ચોકીમાં નોકરી કરે છે. નોકરી કરીને પછી એક ભરવાના હે પકોડા. આપણે એક ભરીને પછી જો આ થકો આખો ખોલી નાખવાનો છે. પછી મસાલાનું પ્રોસીજર ત્યાં સુધી છે ને આ ખુલી જાય પછી આપણે મસાલાનું પ્રોસીજર કરશું. અને વિડીયોમાં જોડાયા રહેજો મિત્રો. નવો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરતા રહેજો. જો આ બ્રેડ છે ને બ્રેડ કચ્છી ભાખરી છે ને આ જેપોલીની છે. જેપોલીની બ્રેડ વાપરી આપણે. અને અડધિયા 200 પકોડાનો ઓર્ડર છે આજે અને 47 પૂરે છે. તમે વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ મારા કલેજા ફાઇનલી જો મિત્રો આપણે બ્રેડ છે ને બધી ખુલ્લી કરી નાખીએ. આપણે જે હવા નીકળી ને એટલે કડક થઈ ગયો એકદમ ફ્રેશ છે ને એના હિસાબે. પછી આપણે ઝડપથી બ્રેડ ખોલી અને એને છૂટી કરી નાખશું. પછી છૂટી પડી જાય ત્યાં સુધીમાં આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરી દેજો મિત્રો. એટલે નવા વિડીયો તમને જોવા મળે. અને મિત્રો જો વિડીયો એડિટિંગમાં કાંઈ પણ ફોલ્ટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. એટલે સુધારા વધારા થઈ શકે ને અમારી યુટ્યુબ ચેનલને આગળ વધવામાં તમે મદદ કરજો. અને વિડીયો કેવો લાગ્યો તે જરાક કોમેન્ટ કરી દેજો. અને કયા ગામથી તમે જોવો છો. અમારા દક્ષિતભાઈને પંખો ચાલુ કરવાનું કીધું તો એ બંધ કરીને આવ્યા એટલે મોકલા એને પાછા. મેં કીધું ચાલુ કરી આવો. ચાલુ કરીને આવી ગયા. બધી બ્રેડ નીકળી ગઈ. જો મિત્રો વિડીયો તમે ક્યાં ગામથી જોવો જરા કમેન્ટ કરી દેજો. અને આ પકોડા ભરાઈ જાય ને પછી અને વ્યવસ્થિત ગણતરી કરી આ કેરેટમાં ભરી અને આપણે ન્યા સીધા ફ્રાય કરવાના રહીએ. મસાલો પછી બટાટા ઠંડા પડી ગયા અને હાથ વડે સરસ મજાનું મિશ્રણ કરી અને ધાણા ભાજીથી શણગારી
અને તેમને આપણે ભરવાનું પ્રોસિજર ચાલુ કરી દઈશું. આગળ જોડાયા રહેજો મિત્રો. જો મસાલો તૈયાર થઈ ગયો છે અને દક્ષિતભાઈને અમે કીધું કે ધાણાભાજી ચટણીમાં પણ થોડી નાખવા રાખી દો, તો ચટણી માટે મૂકીએ એવા. આપણા ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. મસાલો થઈ ગયો તૈયાર. જોડાયા રહેજો આગળના વિડીયોમાં. હાલો મિત્રો, હવે કરીએ અમે ભરવાનું ચાલુ. જરા કમેન્ટ કરતા રહેજો મિત્રો. જો પકોડા અમારે પકોડાનો ઓર્ડર તો હાથ આવતો જ હોય. હાલો જરા મારે જાવ, ચોટે જાવ. દક્ષિતભાઈ જરા ઘટી જાવ તો તમે. બસ આની પર એવું લાગે તો આવતા રહ્યો. દક્ષિતભાઈનું માથું નતું, દક્ષિતભાઈને જરા ઘટાવા પડ્યા. દક્ષિતભાઈની ઝડપ જોવો, દક્ષિતભાઈની ઝડપ જોવો તમે. દસ ગણી ને કેરેટમાં ભરતા જાય છે. અને તમારે એમનું મોટું જોવું હોય ને અમારા ઘરના, તો પાછલા વિડીયોમાં દેખાડે. અત્યારે તો હું તમને બતાવીશ જ નહીં. અમારા ઘરના એ ઇમ્પોર્ટન્ટ. તો ફાઇનલી ફૂલ તો આવી ગયું, બ્રેડ ભરાઈ ગઈ છે. અને બ્રેડ ભરાઈ ગઈ ને એટલે હમણાં ગણતરી જો આની પર ગણતરી થાય છે. થઈ ગયું છે. તો આપણે બ્રેડ બધી ભરાઈ ગઈ છે. બ્રેડ ભરાઈ ગઈ છે. હવે આપણે જઈએ અને મળીએ લાઈવ પકોડા બનાવવા માટે. ફાઇનલી જો અમે લોડિંગ કરી લીધું છે બ્રેડ નું. અને અમારા યશુભાઈ આવ્યા હે. યશુભાઈ સીધ જવું આપણે ક્યાં? હલમતિયા. ગરમા ગરમ પકોડા ખવડાવવા હલમતિયા જવું છે બાળકોને. તો જોડાયા રહેજો વિડીયોમાં. જોડાયા રહેજો વિડીયોમાં. એના રાણી લાઈન ગયા. ઓકે માલ આપણે ઘરેથી. અને મિત્રો તમારે જો રિક્ષાનો ફેરો કરો ના છે ધોરાજી રોડ, ના છે પાટણ રોડ. અમારા મામા જો આખે એના રાણી ફાઇનલી આપણે હળમતિયા પૂગી ગયા નિશાળે. અને મારા મામાએ જો રિક્ષા ઊભી રાખી દીધી છે. હમણાં માલ લોડિંગ કરી નાખીએ, પછી બનાવવાનું ચાલુ કરીએ. કરીને લોડિંગ આપણે સેટઅપ કમ્પ્લીટ કરી લીધું. અને મારા મામાએ ને મેં એ સેટઅપ નીચે ગોઠવી દીધું છે. અને હવે લોટનું ખીરું બાંધી અને પકોડાની કરીએ શરૂ.
પકોડાની શરૂઆત કરીએ. થોડોક ઝડપથી વિડીયો કરી નાખીએ છીએ. જોડાયા રહેજો મિત્રો. પકોડા થોડાક સ્ટોક થઈ જાય પછી તેમનું કટિંગ કરી અને કટિંગ કરીને સેજ ઠંડા પડી જાય પછી છોકરાને બોલાવતા ફ્રાય થઈ જાય ઝડપથી. અને છોકરા પણ આવી ગયા હાથ ધોયા વગરના, અને મેડમે કીધું હાથ ધોયા. પછી બધા છોકરા આડી કાઢીને ચાલ્યા ગયા. પકોડા ઉતરી ગયા અને મારા મામાએ કટિંગ કરી નાખ્યા. છોકરા પાછા આવે તો આપણે બીજો ઘણો પણ ઝડપથી નાખી દઈએ તો સ્ટોક થઈ જાય. એના માટે ઝડપથી વિડીયો કરીએ છીએ. ત્યાં જોડાયા રહેજો. છોકરા આવી જાય તો આપણે ઘણો નીકળી જશે. ઝડપથી ઘણો કાઢી અને મારા મામાને સિલિક આપી દે એટલે મારા મામા છે ને કટિંગ કરવા બેસી ગયા છે અને કટિંગ કરીને પકોડા આપી દે. એ માટે જરાક સ્ટોક જલ્દીથી કરી નાખો ભાણુભા, એ રીતના કહીએ એટલે આપણે સ્ટોક કરી દીધો. સ્ટોકમાં સ્ટોક કરવા માંડ્યા અને ગણવામાંથી ઘણો કાઢી 3-4 ગણવા કાઢી અને સ્ટોક કરી દીધો. તા આવી ગયા છોકરા અને સ્ટોક થઈ ગયો. બે તગારા ભરાઈ ગયા. પકોડા સ્ટોક થઈ ગયો અને છોકરા લાઈનમાં બેસી ગયા. છોકરા પકોડા જેને રાજી થઈ ગયા અને કે આપણો વિડીયો ઉતારો. તો છોકરા બાજુ વિડીયો ઉતાર્યો તો છોકરા આંગળી ઊંચી કરવા માંડ્યા કે ઓહો અમારો વિડીયો બનાવે છે, ઓહો પરેશભાઈ અમારો વિડીયો બનાવે. અને પછી આપણે છોકરાઓને કીધું કે પકોડા ખાવાની મજા આવી તો આંગળી ઊંચી કરો બધા છોકરા. તો બધા છોકરાઓએ આંગળી ઊંચી કરી. બધાને મજા આવી, મોજ કરી. પકોડામાં બહુ મજા આવી. પછી મોટા છોકરા તો આગા બેઠા હતા. પછી મિત્રો 200 પકોડાનું સેટઅપ પૂરું કરીને આપણે વ્લોગને અહીંયા પૂરું કરીએ. જય માતાજી. આવો નવો વ્લોગ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો.